સોના ચાંદીના વેપારીઓ સામે તોલમાપ તંત્રની કડક કાર્યવાહી. રાજ્યભરમાં 370 જેટલી જ્વેલરી દુકાનો પર આકસ્મિક તપાસ ઝુંબેશ. ગ્રાહકોના હિતોની સુરક્ષા અને પારદર્શક વેપાર સુનિશ્ચિત કરવા રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા સોના ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ સામે વિશાળ પાયે આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓમાં કુલ 370 જેટલી સોના ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તોલમાપ સંબંધિત નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમો તથા કલમોના ભંગ બદલ વિવિધ એકમો સામે કુલ 253 જેટલા પ્રોસિક્યુશન કેસ નોંધવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં નિયમોનુસાર ₹6,79,000ની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલ કરવામાં આવી હતી તેમજ કાયદાનો ભંગ કરનાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી સહન કરવામાં આવશે નહીં અને આવા ચેકિંગ અભિયાન આગળ પણ સતત ચાલુ રહેશે તેમ તોલમાપ તંત્રની યાદીમાં જણાવેલ છે. અહેવાલ વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.